કોરોનાનો કેસ દિવસે ને દિવસે કહેર મચાવી રહ્યો છે। રાજ્ય અને દેશમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો નોંધાયો છે। રાજ્યમાં આજે કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે। નવા 9 કેસની સાથે એક્ટિવ કેસનો આંક 32 પર પહોંચ્યો। આજે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા। 4 પુરુષો અને 2 મહિલા કોરોના સંક્રમિત છે। નવરંગપુરા, બોડકદેવ અને થલતેજમાં કોરોનાના કેસ સામે આવ્યા। સિંગાપોર અને પુણેથી આવેલ વ્યક્તિ સંક્રમિત થયા છે। દેશમાં આજે કોરોનાના નવા નોંધાયેલા 640 કેસ। દેશમાં આજે સૌથી વધુ કેરળમાં 265 કેસ નોંધાયા છે। તમિલનાડુમાં 15, કર્ણાટકમાં નવા 13 કેસ નોંધાયા છે। તો દેશમાં આજે કોરોનાના નવા 640 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધારે કેરળમાં કેસ નોંધાયા છે। એકલા કેરળમાં 265 કેસ સામે આવી રહ્યા છે। દિવસે ને દિવસે કેરળમાં કોવિડ વધી રહ્યું છે। આ તરફ ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં 10ની અંદર કેસીસ નોંધાઈ રહ્યા છે, એટલે સતર્કતા જરૂરી છે, સાવધાની જરૂરી છે, ગભરાવવાની જરૂર નથી। સતત સરકાર અને આરોગ્ય તંત્ર પણ સૌ કોઈને માસ્ક પહેરવાની અપીલ કરી રહ્યું છે। સાથે જો શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો હોય કે કોઈ સમસ્યા હોય તો ઘરમાં જ રહેવું, બહાર ન નીકળવું એવી સતત ડોક્ટર્સ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે।